સહજાનંદ સ્વામી મહારાજની ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય જે શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ વડતાલની અંદર પધાર્યા છે. વડતાલની અંદર પણ મહારાજે મોટો ફૂલદોલનો ઉત્સવ કર્યો છે. ફૂલદોલના ઉત્સવની સાથે મહારાજ ભક્તો ભગવાન જીવને કોઈ કસર ન રહી જાય એટલે ઉત્સવ કેવળ ઉત્સવ નહીં, પણ એ મારા તમારા જીવનના સ્વભાવો ટાળવાનું એક માધ્યમ બની રહે. અદ્ભુત ઉત્સવ થયો અને ઉત્સવના દિવસે સવારના ભાગની અંદર નરનારાયણ ભગવાનનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ હતો. પ્રતિપદાના દિવસે મહારાજે નરનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કર્યું. પૂજન કર્યા પછી આરતી ધુન્ય કરી અને કુબેરજી તેમજ જોબનપગી આદિક વડતાલના ભક્તો એ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ તૈયાર છે, ને મહારાજ રંગ રમવા માટે પધાર્યા. મહારાજે રંગ ભક્તો આ પ્રેમનો રંગ છે. લોકની અંદર હોળીના સમયે ગવાતા બીભત્સ ફટાણાઓ થતા ચેન ચાળા મહારાજે એ હોળીના ઉત્સવનું શુદ્ધિકરણ કર્યું. ઉત્સવોની ઉપર પણ કાળની ધૂળ ચડી જાય, ઉત્સવનો મૂળ ભાવ ક્યાંક રહી જાય અને કે ખોટી રીતે જ ઉત્સવ ઉજવાતો હોય. તો મહારાજે ઉત્સવનો સાચો મર્મ અને ભક્તો એ બપોરના સમયે ધના તળાવમાં સ્નાન કરી બધા જ એ પાછા સભાના સ્થાનમાં આવ્યા છે. 56 ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો છે અને ફરીવાર આરતી કરી નરનારાયણ ભગવાનનું સ્થાપન કરેલું એને હિંડોળેથી ઉતારી અને ઉત્સવ નરનારાયણ ભગવાનનો સંપન્ન થયો. મહારાજે બધાઈને જમાડ્યા. જમાડ્યા પછી મહારાજ સભા કરી છે. શ્રી નારાયણ મુનિર્વાચ શ્રૂયતામ મદ્વચો ભક્તઃ સર્વેષાં વચમ્યહં હિતં નોલંગ્યા ક્વાપી મર્યાદા શાસ્ત્રીયા હિ મદાશ્રિતૈઃ. મહારાજ કે તમને એક હિતની વાત કરું, સાંભળો. શ્રૂયતામ મદ્વચો ભક્તાઃ સર્વેષાં વચમ્યહં હિતમ. સર્વનું હિત થાય એવી વાત છે. ઘણીક વાતો એવી હોય કથામાં કે કોઈકને લાગુ પડતી હોય. મેડિકલ સ્ટોરમાં બધી દવાઓ હોય, પણ બધી દવાઓ આપણને લાગુ ન પડતી હોય. આપણને જે બીમારી હોય એવી. પણ અમુક દવા આ જન્મ અને મરણના રોગની વાત છે,
એટલે મહારાજ કહે છે તમારા હિતની વાત કરું છું, એટલે બધાયના હિતની. કોઈ સાધુને જ કામ લાગે કે કોઈ ગ્રહસ્થને જ કામ લાગે, કે પછી ઘણી વખત એવું હોય કે વાત આવતી હોય ને એટલે બાજુવાળાને હળી કરે, જો તારી વાત આવી. કોઈ વ્યક્તિને નહીં, જીવ માત્રને લાગુ પડે એવી વાત મહારાજ કે સાંભળો, શ્રૂયતા મદ વચો ભક્તાહા, સાંભળો સાંભળો તમારા હિતની વાત કહું છું. મહારાજ કે ક્યારે પણ સત્શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. ક્યારે પણ સત્શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. એટલું જ નહીં, પુંભી સ્ત્રીભી ત્યાગીભિશ્ચ સર્વૈ એવ મદાશ્રિતે, પછી પુરુષ હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે, ત્યાગી સાધુ હોય તો ભલે, કોઈ પણ હોય, સ્વસ્વ ધર્મ સ્થિતે નિત્યમ સંઘ કાર્ય સતામ સતામ. પોતપોતાના ધર્મમાં રહી અને સાધુનો સંગ કરવો. પોતપોતાના ધર્મમાં રહીને સાધુનો સંગ કરવો, અને ધર્મમાં રહીને સાધુનો સંગ કરે તો આ કળિયુગની અંદર પણ ભવસાગર તરવો સહજ છે ને સરળ છે. પણ એની અંદર મહારાજે ચોખવટ કરીને કીધું કે સાધુનો સંગ કરવો ને એ સાધુ પણ ઓળખવા પાછા, નહીતર ગડબડ ગોટાળો થઈ જાય. લક્ષણૈ એવ સાધુત્વ અસાધુત્વે સદસત સ્થિતૈ, લક્ષણથી ઓળખવા સાધુ અસાધુને. જો ઓળખ્યા વિના એ સાધુ માનીને કોઈનો સંગ કરે તો મહારાજ કે એ ભવસાગરમાંથી છૂટવાના બદલે ઉલટાનો ભવસાગરમાં રવાડે ચડી જાય. છૂટવાની વાત તો દૂર રહી. તો સાધુનો સંગ, મહારાજ કે કઠણાઈ શું છે ખબર છે? મહારાજને એટલા માટે કેવું પડ્યું, સદા ભાષા હિ બહો વંચયંતી જનાન ભુવિ તસ્માતે પરીક્ષૈવ દુરાધેયા મુમુક્ષુભિ. સાધુના સ્વાંગમાં અસાધુ ભૂમિ ઉપર વિચરનારા ઘણા છે. એટલા માટે મહારાજ કે પરીક્ષણ કરી ઓળખીને સાધુનો સમાગમ કરવો. જો સાધુ અસાધુ ઓળખવામાં થાપ ખાઈ જાય જીવ તો બહુ મોટું નુકસાન થાય, બહુ મોટું નુકસાન થાય. અને મહારાજ કે શું કામ નુકસાન શું થાય? તો મહારાજ કે હવે સાધુ છે એ તો જગતમાંથી માયામાંથી આપણને છોડાવવા માટે જ્ઞાનરૂપી ઔષધિ પાય, એની જગ્યાએ અસાધુ હોય એને એ જ્ઞાન આપવાના બદલે એ તો પછી કેવું હોય, આ એક જગ્યાએ મહાત્માજી કથા કરતા હતા એટલે હવે ખાવાના જબરા શોખીન, એકાદશીના ઉપવાસ થાય નહીં, અને એમાં કથામાં એકાદશીના મહિમાની વાત આવી. હવે કેમ મેળ પડે કહેવામાં? પોતાથી થાય નહીં, ઉપવાસે થાય નહીં, ખાવાના શોખીન, એટલે ઘણા કહેતા હોય ને એકાદશી મને બહુ ગેસ થઈ જાય. નામ કેનું? એકાદશી. બીજું એવું કેટલું બધું છે એનાથી ગેસ થતો, એ બધું ઉલાડતો પાછો. મને ગેસ થઈ જાય, હું પછી એકાદશી નથી દેતો. શરીર હાજુઓ તો કામ થશે, નહીતર શું થશે? આપણે એમ થાય કે વાહ વાહ શું સમજણનું અંગ છે. કથાની અંદર પ્રસંગ આવ્યો, એકાદશીના મહિમાની વાત આવી, પણ પોતાથી ઉપવાસ થાય નહીં, એકાદશીના નિયમો પડાય નહીં, એટલે પછી વાત ફેરવીને એમ એવી બરાબરની એમ એકાદશીની એમ ગોળ ગોળ વટોડી દીધી. પછી છેલ્લે શું કીધું? કળિયુગમાં તો ભગવાને આપણા ઉપર બહુ
મીઠી મેર કરી છે. શું? તો કે એકાદશીનો તો જગન્નાથપુરીમાં ઊંધે બાંધી દીધી છે, એટલે કળિયુગમાં તો એવું કઈ નજીકે નથી આવતું. લે તમે તમારે ખાઓ ને મોજ કરો. હવે એટલે અસાધુ હો તો જગતમાંથી પાછા વળવાની જગ્યાએ શાસ્ત્રનું જીવનમાં દ્રઢતાપૂર્વક પાલન કરવાના બોધપાઠ આપવાની જગ્યાએ શાસ્ત્રથી આપણને વિખૂટા કરી દે. જગતમાંથી છૂટા પડવાની જગ્યાએ જગતમાં જોડી દે. છૂટા કરવાની જગ્યાએ જગતમાં જોડી દે. એટલા માટે સાવધાન થઈને સાધુ અસાધુ ઓળખવા. અને ભક્તો, સાધુ ઓળખવા એવું શું કામ? તો કે સાધુ છે ને કપડાથી અપાતી પદવી નથી. કપડું મળે એટલે નામ મળી જાય. કદાચ સાધુ સૌનક મુનિદાસજી નામ મળી ગયું કપડાથી. કપડું ઓઢાડ્યું એટલે નામ મળી ગયું, ટાઇટલ મળી ગયું. પણ સાધુ છે ને હૃદયની અવસ્થા છે, સંતત્વ. એ કપડાથી અપાતી પદવી નથી. કપડાથી નથી અપાતી. અને કપડાથી દુનિયા આખી છે કપડાથી સાધુ માની લે છે, એટલે થાપ ખાય છે. સીતાને છેતરવા માટે રાવણે પણ સાધુનો સ્વાંગ રચ્યો હતો. પણ કપડાથી સાધુ માની લઈએ તો છેતરાઈ જવાય. માં જાનકીજી સાધુના વેશમાં આવેલો રાવણ એને સાધુ માની ભિક્ષા આપવાની તૈયારી કરી, તો એ કેટલી મોટી ભૂલ ને કેટલો મોટો દંડ. સંતત્વ કેટલી મોટી વાત છે. અરે મહારાજ કે સ્ત્રી દ્રવ્ય રસ સંસક્તા તદર્થમ જનવંચકાહ બહવસ ત્યાગી વેશા યે તે જ્ઞેયા કલિરૂપિણઃ. અરે સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદ આ બધામાં લોલુપ વર્તતો હોય અને બહારથી ત્યાગી હોય. અમે સંતો સંસ્કૃતનો અભ્યાસ કરે ને ત્યારે એમાં એક ન્યાયમાં એક ઉક્તિમાં કહેવામાં આવે, પિન્નો દેવદત્ત દીનો ન ભૂંગતવા. આમ માણસ શરીર અતિશય સ્થૂળ અને પછી એના વિશે શું કીધું? તો કંઈ ખાતો નથી, દિવસે કાંઈ ખાતો નથી. એનો મતલબ રાતે ઉલાડતો હશે, કારણ કે શરીર આટલું બધું છે તે પછી ક્યાંક તો ગોઠવાતું હશે ને. એટલે સાધુના સ્વાંગમાં ભક્તો મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે ઘણા બધા એવા દંભના કપટ ખુલ્લા કરેલા. એમાં પેલું એક દૂધાધારી મહાત્માજીની પણ વાત આવે. લોકમાં એવું કહેતા કે આ તો મહાત્માજી કેવળ દૂધ જ પીએ છે. તે માણસો દૂધ દેવા આવે ગુરુ મહારાજના આશ્રમમાં, પણ ગુરુ મહારાજની એવી ટોળકી બરાબરની જમાવટ કરેલી કે રાત પડે ને એટલે આશ્રમના દરવાજા બંધ થાય અને ગુરુ મહારાજ જે ઓટલે બેસતા ને એ ઓટલા નીચે એ ભંડાક્યું હતું. ગુરુ મહારાજની તિજોરીની ચાવી પોતે, તાળું પોતે જ, ઉપર ગોદડી પાથરીને બેઠા હોય આખો દિવસ એક આસને. રાત પડે એટલે આશ્રમના દરવાજા બંધ થાય ને ગુરુનો ભંડાર ખુલે. ગુરુનો ભંડાર ખુલે એટલું નહીં, પછી વળી પાછા એના એ બધી આમ ટોળકી હતી એ પાછું આ ચારે બાજુ ગામમાં રાત પડે ને ધાડ પાડે. એમાં ધાડ પાડીને એક વખત કીધું દરરોજ નાના નાના આ કામ કરીને થાકી ગયા છે, એક વખત મોટો ધાડ પાડી તો પછી કે ઝંઝટ નહીં. એમાં રાજાનો ખજાનો ફાડ્યો. રાજાનો ખજાનો ફાડીને પછી બધું માલ ક્યાં સાચો? તો ગુરુના ભંડારમાં. અને ગુરુ મહારાજ દિવસ આખો બેઠા હોય, માથું હલે રાખે, અલખ નિરંજન ચાલુ હોય, જય ગુરુદેવ ને જય. કેટલા દર્શન કરવા આવતા હોય. ગુરુ તો કેવળ દૂધનું, અને દિવસ દરમિયાન તો કેટલું દૂધ ભેગું થાય, દૂધની ડેરી થઈ ગઈ જાય. આમ ડેરી વાળાને ત્યાં ફાવી જાય એવું મેળ પડી જાય.
સાંજ પડતા તો જમાવટ થાય, દૂધના આંધણ મુકાય, રાતના દૂધ પાક ને માલપુઆ ને ગુરુ મહારાજ બધું ઠપકારે. મહારાજે કીધું આ તો ધર્મના નામે અધર્મ ચાલે છે, દંભ ખુલ્લો થવો જ જોઈએ. સંકલ્પ માત્ર થઈ. બીજી બાજુ રાજાનો ખજીનો ફાડેલો, ચોરી કરેલી, અને રાજાએ પગેરું કાઢ્યું. પગેરું એ પગી શોધતા શોધતા આવી ગયા આશ્રમમાં. આશ્રમમાં આવ્યા, આશ્રમમાં ચારે બાજુ શોધખોળ કરી કે માલ ન મળ્યો. એમાં ગુરુ મહારાજને ખહેડ્યા અને નીચેથી ભંડાકીયામાંથી છેલ્લા 15-20 વર્ષમાં જેટલો માલ ચોરી થયો હતો એ બધો ત્યાંથી મળી, ગુરુ મહારાજના ભંડારમાંથી. એટલે સાધુ સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદમાં આસક્ત હોય, પણ લોકોને છેતરવા માટે ભગવો આંચડો ધારણ કર્યો. એટલા માટે સાધુ અસાધુ ઓળખવા. અને મહારાજ તો ખાસ એટલા માટે આગ્રહપૂર્વક કહે છે કે ત્યાગ કરવા જેવા જે અસાધુ છે એ સ્ત્રી લંપટ પુરુષો હોય, અને એમાં પણ સ્ત્રૈણ પુરુષનો સંગ કરનારા જે હોય એનો તો અવશ્યપણે ત્યાગ કરવો. આવા જે અસાધુ છે એ કળિયુગમાં ઘણા છે. અને મહારાજ કે અસાધુનો સંગ કરવાથી એ મુમુક્ષુતા છે ને એનો અંકુર ફૂટ્યો તો એ નાશ પામી જાય. અને એટલું નહીં, એની અંદર દોષો ઘટવાની જગ્યાએ દોષો વધે. દોષો ઘટવાની જગ્યાએ દોષો વધે દિન પ્રતિદિન. એટલા માટે મહારાજ કહે છે આવા જે સાધુના વેશમાં રહેલા જે અસાધુ છે એને સારી પેઠે ઓળખવા. સારી પેઠે ઓળખવા. અને ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી પણ જે 64 પદીની અંદર સાધુ અસાધુ એની ઓળખ સ્વામીએ અદ્ભુત કરાવી છે. અને સાધુ અસાધુ જ્યાં સુધી એ ઓળખાય નહીં ને ભક્તો, ત્યાં સુધી હું ને તમે એ ભૂલ કરતા જ રહીએ. નિષ્કુળાનંદ સ્વામી સાધુને કેવી રીતે ઓળખવા, 64 પદીમાં એક અદ્ભુત પદ સાંભળી. એના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીના. સાચા સંતના અંગએ ધાણ રે, જોઈ લે બાજી વડીએ. સાચા સંતના અંગએ ધાણ રે, જોઈ લે બાજી વડીએ. જેને મળવે માનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. જેને મળવે માનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. ઉઠે બેસે બોલે કડાશે રે, પાસે વસતા એ નરનો. ઉઠે બેસે બોલે કડાશે રે, પાસે વસતા એ નરનો. હશે હારદ હૈયા કેરું રે, વણકયે પણ વરતાશે. હશે હારદ હૈયા કેરું રે, વણકયે પણ વરતાશે. જેમ જેમ છપડશે ગણેરું રે, તેમ તેમ છતું થાશે રે. જેમ જેમ છપાડશે ગણું રે, તેમ તેમ છતું થાશે રે. ખાય ખૂણે લસણ લકી રે, તે ગંધ કરે છુપાનું. ખાય લવણે લસણ લકી રે, તે ગંધ કરે છુપાવાનું. કહે નિષ્કુળાનંદ વાત નકી રે, જેમ છે તેમ જણાવાનું.
કહે નિષ્કુળાનંદ વાત નકી રે, જેમ છે તેમ જણાવાનું સાચા સંતના અંગએ ધાણ રે, જોઈ લેવા જીવડીએ, જોઈ લેવા જીવડીએ, જોઈ લેવા જીવડીએ. તો સાધુને ઓળખવા કેમ પ્રશ્ન થાય. પ્રશ્ન થાય ત્યારે અહીં કને ખુદ મહારાજ કહે છે, એત શ્રીમદ ભાગવતે કપિલો ગાયદંજસા શ્રી કૃષ્ણ ચૈલ ગીતેન સ્પષ્ટમ આહ સવિસ્તરમ. સાધુને કેમ ઓળખવા, સાધુ અસાધુનું, તો સાધુના લક્ષણની વાત એ ભાગવતમાં તૃતીય સ્કંદમાં કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને કહી છે. ભાગવતના 11મા સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણને સાધુના લક્ષણ ઉદ્ધવજી પ્રત્યે કયા છે. તો એના થકી હવે એ સાચા સાધુના લક્ષણની વાત પણ મહારાજ અહીં કને કરે છે. સાધુનું પહેલું લક્ષણ, સાધુનું પહેલું લક્ષણ, સ્ત્રી સંગમ અષ્ટધા ત્યક્ત્વા બ્રહ્મચર્યમ દ્રઢમ શ્રિતાઃ તથૈવ ધન માત્રસ્ય સંસર્ગ એ ત્યજંતી ચ. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ, બ્રહ્મચર્યનું દ્રઢપણે પાલન કરવું. બ્રહ્મચર્યનું પાલન, ધનનો ત્યાગ. નહીતર ભક્તો કેવું થાય કે હવે જે પોતે કાદવમાં ખૂપેલો હોય એ આપણને કેમ કાઢી શકે? જે માયાના કાદવમાં પોતે ખૂંચેલો છે. માયા 5 રૂપે જીવ ઉપર વાર કરે. એમાં પહેલો વાર પુરુષો તો સ્ત્રી ને સ્ત્રીઓ તો પુરુષ, એટલે કામ રૂપે માયા વાર કરે. બીજો વાર માયાનો છે એ લોભ રૂપે છે. ત્રીજો વાર માયાનો એ સ્વાદ રૂપે છે, માયા ઘા મારે સ્વાદ રૂપે. ચોથો વાર માયાનો જે છે એ ભક્તો સ્નેહ છે, આ પુત્ર પરિવાર, આ મારું, આ મારું, આ મારું સ્નેહ રૂપે છે. અને 5મો માયાનો ઘા એ જીવને દેહાભિમાન રૂપે માયા 5 રૂપે ઘા મારે. હવે જે સાધુ પોતે માયાથી ઘવાયેલો હોય એ આપણે માયાથી કેમ રક્ષા કરી શકે, માયાથી છૂટવાનો રસ્તો કેમ બતાવી શકે? એટલા માટે સૌથી પહેલું માયાનો પહેલો ઘા મહારાજ કે બ્રહ્મચર્ય, દ્રઢ બ્રહ્મચર્યનું પાલન કરતો હોવો જોઈએ. અને મહારાજ કે દ્રવ્યનો, ધન માત્રનો સંસર્ગ છોડી દીધો હોય. અને એટલું નહીં, મહારાજ કે એણે રસના ઇન્દ્રિયને જીતીને વશ કરી હોય. મહારાજ કે દેહ, વાણી કે મનથી ક્યારે પોતાનો કે પારકાનો દ્રોહ ન કરતો હોય. માણસ વાત વાતમાં આપણે જેટલી પોતાની ચિંતા નથી કરતા ને એટલી પારકાની ચિંતા કરીએ છીએ. સાવ સાચી વાત છે આ. જેટલું આપણે બીજાની વાતો કરીએ છીએ એટલો સમય પણ જો પોતાને આગળ વધવા માટે વિચારીએ તો કેટલા બધા આપણે આગળ નીકળી શકીએ. પણ કોઈકની વાતો કરવા માટે કલાકોના કલાકો આપણે કાઢી નાખીએ. અને કઠણાઈની વાત એ છે, નાનજી બાપા, અહીંયા ઘરની આગળ કોઈક, તમારા ઘરની આગળ કોઈ કચરો નાખી જાય તો આપણે પોહાય? હા, કોઈ એક દી બંધ ધોન નાખી ગયું હોય તો આપણે નજર રાખી, બીજે દિવસે કોણ નાખવા આવે જોઈ લઉં. હા, કેમેરો રાખી બધું કરીએ. પણ ભક્તો, આ બહારના ઘરની આગળ તો કચરો નાખે નથી પોસાતું, પણ આપણા હૃદય મનમાં જે કચરો નાખે છે ત્યાં તો દરવાજો ખોલીને બેઠા રહે, આવો આવો અહીંયા નાખો. કોઈકની વાત આવે, ઓની છોકરી ભાગી ગઈ, સાંભળ્યું તો કે હે આવો, કોઈકનો કચરો અહીંયા નાખે, અહીંયા હૃદયરૂપી ઓરડામાં ભેગો કર્યો. લ્યો, કાંઈ લેવા દેવા નથી. ઘરની બહાર કોઈ કચરો નાખે છે તો નથી પોસાતું, પણ હૃદયરૂપી ઓરડાને ખુલ્લો રાખીને સામેથી સત્સંગની વાત થતી હોય, મને બહુ ટાઈમ થઈ ગયો, હજી ક્યારે પૂરું કરશે, હજી પૂરું, બહુ ખેંચે હો કથામાં. પણ વાતો કરતા કરતા કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક નીકળી જાય. રાતના 1-2 ને આમ રીલ્સ જોતા જોતા કેટલું આ કચરો જ છે ને. લ્યો, મોબાઈલના રવાડે ચડી જાય, કચરો જ છે ને.
પણ ઈ કચરો તો પાછો હોંશે હોંશે નાખ્યો અંદર. આવા દ્યો કન્ટેનરના કન્ટેનર ખાલી કરી એમ. એટલા માટે સાધુનું દેહ વાણી અને મનથી પોતાનો દ્રોહ નહીં અને પારકો પણ દ્રોહ નહીં. એટલું નહીં, એને જીતેન્દ્રિય હોય, ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય. હમણાં જ એક પ્રસંગ બન્યો. હા, એક ભાઈને મોબાઈલ ખોવાઈ ગયો. ઉત્તમભાઈ 2-4 દિવસ પહેલાનો પ્રસંગ છે. એક ભાઈને મોબાઈલ ખોવાઈ ગયો તે પછી પોલીસમાં ફરિયાદ કરવા જાય. પોલીસમાં ફરિયાદ કરવા જાય એના પહેલા જે ચોરી ગયો હતો ને એ થોડો પીધેલો હતો. હા, એને ખર્ચો કાઢવો પડે ને. ક્યાંથી કાઢવાનો? લે, બોટલનો ખર્ચો. ત્યાં ઘરમાંથી મળતું ન હોય. તે કોઈકનો મોબાઈલ ઠપકાર્યો ને એમાં પાછી થયું કે આને ખબર પડી ગઈ છે એટલે હું જઈશ તો મને મારશે. એટલે કોઈક રસ્તા ઉપરથી બેન પસાર થતા હશે, એને કીધું કે ઓલા ભાઈને મોબાઈલ દેતા જાજો. એટલે ઓલા હવે બાયુને તો કોઈ મારવાનું નથી. એટલે પેલા ભાઈએ છોકરીને મોબાઈલ આપ્યો. એ છોકરી આગળ જતા પેલા છોકરાને આપી દીધો. હજી ફરિયાદ કરવા જાય એના પહેલા છોકરાએ પૂછ્યું કોને આપ્યો? તો ઓલા ભાઈએ આપ્યો. એટલે એ બધા ભાઈબંધ ભેગા હતા. 2-4 જણા ભેગા થઈ અને ઓલા પીધેલો જે બેવડો હતો ને એને થોડાક ઠપકાર્યા. સમજ્યા ને? 2-4 થપાટો માર્યું. થોડું ઘણું ચોરી કરે છે એમ માર્યું ને. તે પેલો પીધેલો હતો ને, મેં તને દઈ દીધો શું, તું મને મારે કા છે? અને આ બધા મારતા રહ્યા. એટલે એમાં ઓલાને ચડી ગયો. ચડી ગઈ તે શું થયું? હવે આ પાછું મારવા માંડ્યા ને તે બીજી બાજુથી વિડીયો ઉતારી લીધો કોઈ કે. એ વિડીયો ફરતો થઈ ગયો અને ઓલો પીધેલો તો 5 માળની બિલ્ડિંગ ઉપર ચડી ગયો. મને માર્યો શું કામ? હાથે ઠેકડો માર્યો. ઉપરથી ઠેકડો માર્યો 5મા માળેથી. ઠેકડો માર્યો તો પડ્યો નીચે. તે અધમુઓ થઈ ગયો હોસ્પિટલમાં. હવે ઓ લોકો ફફડ્યા કે હવે તો મારો સુસાઇડનો કેસ આના ઉપર આવશે. દવાખાને લઈ ગયા, બધું થયું. હવે એ એક મોબાઈલ કેટલાનો પડ્યો? ઓલાનો હોસ્પિટલનો ખર્ચો બધો આમેથી જેલમાં હાજર થઈ ગયા કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. બરાબર. હવે એક 10-15 હજારનો મોબાઈલ, એમાં ક્રોધ કર્યો. એ એક ક્રોધ કેટલામાં પડ્યો? 2 લાખ ચૂકવી ચૂક્યા છે અત્યાર સુધી. હવે હજી કેટલા ચૂકવાના આવશે, કેટલો કેસ થશે. બરાબર. હવે જેલમાં ઓલો જો ગુજરી ગયો તો હત્યાનો કેસ લાગુ પડી જશે. મોબાઈલની કિંમત કેટલી? એક નાની અમસ્તી ભૂલ પણ આપણી જિંદગી દૂરધાણ કરી શકે. શું કરી શકે? નાની અમસ્તી ભૂલ પણ. એટલા માટે હવે જે પોતે દોષોથી ખરડાયેલો હોય આપણને કેમ દોષોમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાડે. એટલા માટે સાધુ જીતેન્દ્રિય હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? જીતેન્દ્રિય હોવો જોઈએ. ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય એવો હોવો જોઈએ. એનું ચિત્ત નિર્વાસનિક હોવું જોઈએ. એ કોઈ પણ પ્રકારના વ્યસન એમાં ન હોય. અરે એટલું નહીં, એની એક ક્ષણ પણ ભગવાનના સ્મરણ વિનાની જાતી ન હોય ને એવો સાધુ, એને મહારાજ કે સાચા સાધુ કહેલા છે. હવે એમાં મહારાજ આમ થોડોક શાસ્ત્રના લક્ષણો યુક્તિ સાધુ એનો સમાગમ કરવો વાત કરીને એટલે પછી આમ સભાની અંદર થોડી ચર્ચા થવા મળી અંદર. મહારાજ કે શું વાતો વળગ્યા વળી? એટલે ભક્તો, શાસ્ત્રોમાં આપણે જે વિચારીને બધી વાતો અગાઉથી આપણા વતી એ સમયે સંતો પૂછી નાખી છે. સભાની અંદર અરસપરસ થોડી થવા લાગી વાતો. એટલે તરત જ મહારાજે પૂછ્યું, શું વિચારો છો? બોલો બોલો.
સર્વારાધ્ય પ્રભો સ્વામી ત્વયા સમ્યક પ્રદર્શિતા સદ સદ વ્યક્તિ અસ્મભ્યમ વિજ્ઞેયા મુમુક્ષુભિ. મહારાજ, તમે જે વાત કરી ની વાત તો બરાબર છે, પણ મહારાજ આ દુનિયામાં સાધુ બે પ્રકારના હોય. એક મુમુક્ષુ અવસ્થાવાળા હોય અને એક સિદ્ધ અવસ્થાવાળા હોય. તમે બેયને હરખા જ ગણ્યા. મહારાજને હરિભક્તો કેવા હશે, મહારાજને કેવું, મહારાજ તમે સાધુને બધાને હરખા જ ગણ્યા એમ. એટલે કે બધાને એક જ નિયમ પાડવાનું કીધું તમે. હવે જે મુક્ત હોય, જેને માયાનો પાસ નથી લાગ્યો, એ તો માયામાં જાય તો એને કઈ થાય નહીં. એટલે મહારાજ આ બધા બેનો ભક્તો છે ને, એના વતી ઈ ઘરમાં વાતો કરતા હોય ને ઈ પૂછાવ્યું છે કે કાચા સાધુ હોય ઈ કદાચ બાયુ હારે ન બોલે તો હાલે, પણ ઈ બરાબર છે, પણ જે સિદ્ધ દશાવાળા હોય ને મુક્ત, ઈ અમને સત્સંગ કરાવે તો અમારામાં સત્સંગ વધે ને. હા, કારણ કે એ સમય સાંખ્યોગી બાયો તો જીવબાન લાડુબાન એ તો ગરડામાં જ રહેતા હોય. બીજે સાંખ્યોગી બાયો કાઢવા ક્યાંથી? તો જો સાધુ એવા સિદ્ધ દશાવાળા સાધુ હોય, એ સાધુ હોય, એ સાધન દશાવાળા જે હોય ને, નવા નવા મુમુક્ષુ સાધુ, હા એને મારા નિયમ બરાબર છે બધા બ્રહ્મચર્ય. બાકી જે મુક્ત કક્ષાને પહોંચી ગયા હોય, જેને કંચન અને કચરો બે સમાન થઈ ગયા હોય, એને ક્યાં વાંધો હોય મહારાજ? એવાને છૂટ આપો તો બેનો ભક્તોને સમાસ થાય. હા, બેનો ભક્તોને સમાસ થાય. એને તો સ્ત્રીનો પ્રસંગ થાય કે ન થાય, એ ક્યાં બંધનમાં આવે બાજુ? એ તો મુક્ત છે મહારાજ. એવી કંઈક દયા કરો, એવી બેનો વતી પ્રાર્થના છે. હા, એવી બેનો વતી પ્રાર્થના છે. આવું હવે જ્યારે મહારાજે કીધું ને, એટલે મહારાજ માથું હલાવ્યું. મહારાજ માથું હલાવી હસતા હસતા મહારાજ કે, વળી પાછો હરિભક્તો દલીલ કેવી? મહારાજ અષ્ટાંગ બ્રહ્મચર્ય કીધું ને, એમાં એક સ્ત્રી સાથે બોલવું, એ પણ એક બ્રહ્મચર્ય. 8 અંગ કીધા બ્રહ્મચર્યમાં, એક બોલવું નહીં. એમાં 7 અંગ ભલે ને પાડે, એ એક અંગ બોલવાની છૂટ દેવાની ખાલી. મહારાજ ભલામણ જોરદાર મહારાજને. મહારાજને ભલામણ કરે બધા ભક્તો ભેગા થઈને. મહારાજ બોલવામાં શું દોષ લાગે? એક કેવું સરસ કીધું જો, ન બ્રહ્મ સ્થિતિમ આપતા નામ અંગ સ્પર્શોપી દોષકૃત સ્ત્રીણામ સંભાષણે તરહી કો દોષ તાદૃશામ ભવેત. મુક્ત દશાવાળો સાધુ છે, એને તો કઈ હવે અગ્નિ છે, એ તો સંસારમાં મળદું હોય હળગાવે, અને રસોડામાં રસોઈએ પકાવે, અગ્નિને પાસ ન હોય. એમ તો મુક્ત દશાવાળો સાધુ છે, એને માયાનો પાસ લાગે જ ક્યાંથી? અને વળી લોકમાં તો એવું કે હો, હા, સાધુના કપડાં પહેર્યા હોય ને, જો કે આ તો એવું છે કે લોકમાં આનો ખેલ બહુ મજાનો આવે. આપણા સંતોને મહારાજે મર્યાદા બાંધીને, તો લોકમાં આ જે શબ્દો હરિભક્તો પૂછે છે ને, એ વાસ્તવમાં જગતની અંદર બોલાતા શબ્દો છે. જગતની અંદર બોલાતા શબ્દો. એટલે એક સભાની અંદર કોઈએ પૂછ્યું કે સ્વામિનારાયણ, તો કે હજી સાધન દશાવાળા સાધુ છે, એટલે એને બધા નિયમો પાડવા પડે. અને આપણા જે સંતો છે સિદ્ધ દશાને લે મારવાના. સિદ્ધ દશાવાળા હોય ને વાંધો ન હોય. મહારાજે વચનામૃતમાં કીધું, ગોપાળાનંદ સ્વામી એના જેવો તો કોઈ સિદ્ધ નહીં ને. એને પણ જો સ્ત્રી કે ધનનો એકાંતમાં યોગ થાય તો મહારાજ કે ઉતરતામાં ઉતરતા સાધુ જેવો રે કે ન રે, એવું કીધું. લ્યો, માયાની આગળ કોણ સિદ્ધ ને કોણ બદ્ધ, એ કાંઈ મેળ નથી. કોણ સિદ્ધ ને ભક્તો? એક વખત આમ મહાત્માજી આશ્રમ સરસ મજાનો, આશ્રમમાં કથા કરે, એને ગામના માણસો સાંભળવા આવે ને મજા આવે. હૈયું ઠરે કથા સાંભળતા, હૈયું ઠરે એવી કથા કરે સાધુ. એટલે એક માં ને એક દીકરો,
એ ઋષિના આશ્રમમાં કોઈ બેનોને પ્રવેશ નહીં, પણ એ ડોશીમાં ને એનો દીકરો એ બે જણા આશ્રમની બહાર દૂર સુધી દરરોજ આખું વાળી નાખે, સાફ કરી નાખે. એટલે કથા સાંભળવામાં એટલી મજા પડે ને. દીકરો કથા સાંભળવા આવે, ઘરે જઈને માને કે આજે તો મહાત્માએ બહુ સરસ વાત કરી. માને એમ થાય કે ઓ કેટલી સરસ વાત, અને હું ત્યાં બેસીને સાંભળું તો હજી એનાથી વધારે મજા આવે. આ તો વાયા થયું ને તોય ત્યાં સાંભળ્યું હોય તો. એટલે બેટા મારા વતી મહાત્માજીને પ્રાર્થના કરજે કે બેનોને અમે આગળ નહીં આવીએ, પાછળ દૂર બેસશું તો ચાલશે ને. સાધુએ ના પાડી, પણ પેલો દીકરો હતો ને થોડો કરગર્યો, એટલે કીધું કે બેટા એક કામ કર, બેસવાનું પછી વિચારશું આપણે. એક તારા માનું એક કપડું લેતો આવજે ખાલી કાલે, ભલે તું 15 મિનિટ વહેલો આવજે. ભલે માનું કપડું લઈ આવ્યો, અને સાધુ કથા વાંચે ને તે બાજુમાં જ આગળ એક ઠેબામાં લટકાવીને રાખ્યું કપડું. બાઈનું કપડું હતું. પણ ધીમે ધીમે ગામના માણસો આવવા માંડે, સભામાં ભરાવા માંડી ધીમે ધીમે. એટલે મહાત્માની કથા સાંભળવાને બદલે બધા જુએ કેનું કપડું હશે આ. મહાત્માજી દિવસે જુદા ને રાતે જુદા લાગે રહો. આખી સભા મહાત્માજી કથા કરે પણ કોઈનું ધ્યાન કથામાં નહીં હો. બધા ઓલા કપડાને જોઈને એવા ચક્રાવે ચડેલા. કેવું ને કેવું વિચારી રાખ્યું. પછી મહાત્માજીએ પૂછ્યું, આજે તમે બધા બે ધ્યાન છો કેમ ભાઈ, કથામાં ધ્યાન નથી, શું વિચારો છો? તો કે કાંઈ નથી વિચારતા. હરે ગુરુ મહારાજ ચાલુ રાખો. તો કે ચાલુ રાખવાની વાત નથી, શું વિચારો છો એ કયો. જેવું હોય તેવું નિધડક થઈને કયો. કોઈ બોલે એના પહેલા મહાત્માએ લાકડીના ઠેબામાં જે કપડું હતું ડોસીમાનું, એ કપડા સામે હાથ ચીંધીને કીધું કે તમે બધા આના વિચારે ચડ્યા છો. તો કે હા. પેલા છોકરાને બોલાવે, અહીંયા તું કે છે ને બોલાવ, આ માને અહીંયા બોલાવ. ખાલી કપડું લટકાવ્યું એમાં આખી દુનિયા રવાડે ચડી ગઈ છે. હવે આખા ડોસીમાં અહીંયા બેહાડ્યા હો તો મહારાજે જે નિયમ આપ્યા છે ભક્તો, અરે બ્રહ્મ સ્થિતિને પામી ગયો હોય ને, બ્રહ્મ સ્થિતિને, તો પણ મહારાજ કે શાસ્ત્રે બાંધેલી મર્યાદાનો ભંગ થાય ને તો માયાને પ્રવેશ કરતા વાર નથી લાગતી. હા, એવી ઝપટ મારે. એક મહાત્માજી આખા ભારતના તમામ તીર્થોની યાત્રા પગપાળા કરી. જે મહારાજ વન વિચરણ કર્યું ને એમ એ મહાત્માજી 4 ધામ, 68 તીર્થ, બરાબર 7 પુરી, આ બધા તીર્થોની યાત્રા એને પગપાળા કરી. પગપાળા યાત્રા કરી અને યાત્રા પૂરી કરતા કરતા દ્વારિકા આવ્યા. દ્વારિકા યાત્રા સંપન્ન થઈને પછી પોતાને ગામ જાય. એમાં એક ગામમાં રોકાયા. પોતાના આશ્રમ જાય એમ કરતા ગામમાં રોકાયા. આશ્રમમાં રોકાયા અને આશ્રમની અંદર પૂછ્યું ક્યાંથી આવો છો? તો કે બધી વાતને વિગત કરી. એટલે બધાએ આ દુનિયામાં તો કેવું છે ખબર છે ભક્તો, બધાને સસ્તામાં કલ્યાણ લઈ લેવું છે. હા, માળા ભજન કરીને આ બધું ધંધે લાગવું હોય એ કોને પોહાય? સસ્તામાં કલ્યાણ લઈ લેવું છે. એટલે વિચાર આવ્યો, સમજ્યા ને. પૂછ્યું આવી રીતે યાત્રા કરી તો કે આ મહાત્માની સેવા કરી તો આપણા 68 તીર્થ આવી જાય. ઘણા કે ને સ્વામીને પગે લાગે બધા તીર્થ અમારા આવી ગયા એમ, સસ્તામાં સસ્તું. એટલે મહાત્માની સેવા કરીને આપણે યાત્રાનું પુણ્ય લઈ લઈએ. હવે મહાત્માજીના ઉતારા થયા
એમ કરતા કરતા એક બાઈ પગ દબાવવા આવ્યા. મહાત્માજી પગ પાછા કે તો ગુરુ મહારાજ તમે અમારા આશ્રમમાં ક્યાંથી ને તમે આવો યોગને તમે 68 તીરથ કરીને આવ્યા ને 4 ધામ ને 7 પુરી ને બધા દર્શન ને તમારી સેવા અમને તમારા ચરણની ધૂળ અમને મળે ને તમારા સેવા મળે ને આમ કરતા કરતા આજીજી કરતા કરતા સેવા કરવા લાગ્યા. સેવા કરતા કરતા સેવા ઘણી આગળ વધી ગઈ. રાત વચ્ચે અંધારું થતા થતા બધું બદલાઈ ગયું. બધું બદલાઈ ગયું ને સવાર પડતા સાંજે ઓલા બેન રડતા હતા યાત્રાનું ફળ લેવા માટે, અને સવારે મહાત્માજી રડતા હતા કે મેરે સબ ચારો ધામ 68 तीरथ सब डुबोया, जिंजरी में सब डबोया. जिंजरी गाम હતું એ. क्या हुआ? सब डबोया, બધું ગયું. મહારાજ ભક્તો જ્યાં જ્યાં અવસર મળે ને ત્યાં સાવધાન કરે. ધર્મમાં રહીને ભજન કરજો. એવી અદ્ભુત વાત ભક્તો મહારાજે કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામધમ કારણે સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.